આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એમાં એક બબે દી માં મને ખબર પડી કે વહી ગઈ. 15 દી રોકાણી એમ ને? ના બબે દી. 2 દિવસ? બબે દિવસ માને એટલે ટૂંકમાં અમે ત્યાં આવ્યા હતા જોવા કે અમે રોકાઈ, તમને યોગ્ય લાગશે તો કરશું. પણ પછી 2 દી રોકાણા, પછી ત્રીજે દી જવાબ આવ્યો કે હવે નથી કરવું. એટલે એને કાંઈ પૈસા બીસા કાંઈ દીધા નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હા અમિતભાઈ નિમત બોલું રાજકોટથી. અમિતભાઈ? હા અમિતભાઈ બોલો. આપણે 379 થઈ ગયું છે વલસાડ. હા 379. શું નામ છે? વલસાડ આપણે ઓલા 1 મિનિટ જોઈ લઉં. વલસાડ? હેલો, પ્રિયાબેન પટેલ, વલસાડ. હા એનું થઈ ગયું, બાવળા થઈ ગયું. પછી લોકો પેલા દાજેલા કઈ કટેલા. હા એનું બાવળા થઈ ગયું મહારાજ. હવે કઈ હું તમને શું કહું, એમ તો બાયોડેટા તમામ નાખ્યો હે. અમિતભાઈ નિમાત બોલું સાહેબ, મેટોરાથી. આપણે યુટ્યુબમાં મેલ્યું છે? હા મેલ્યું છે. હા મેલ્યું છે. કયો વિડીયો નંબર કયો છે તમારો? એમાં આવતો દેખાતો નથી હો. દેખાતો નથી તો નો મેલ્યો હોય એટલે તો મૂકવાનો છે. એમાં મૂકવાનું. મારે 2 બાળકો હે, એક બેબી છે ને એક બાબો હે. મારે 5 વર્ષથી છૂટું થઈ ગયું છે. હું અહીંયા બાબુ હોત છે એમ ને? હા તો તમારું મેલવું પડે ને. તમારું ક્યાં મેલ્યું છે? લગભગ મેલેલું છે. મેં તમને નતું કીધું 2 બાઈ 2 લેવો તો ત્રીજું કરવાનું છે. 2 બાઈ લઈ આવ્યા હતા? હા લગભગ મેલેલો છે. ક્યાંથી લઈ આવ્યા હતા 2 બાઈ? એ તો મારા ભાઈબંધને કરાવ્યું હતું, પૈસા દઈને ગયા પણ એ નો રહી. એ એક જ 2 દી માન રહી. એક રોકાણી માનમાં. હા એને 2 બાળકો છે? ના આ તો અમારે કાયદેસર હતી ને એના 2 બાળકો હે. તો કેવું છે? હા આ તો શું ક્યાં ગઈ? એનું તો કઈ ખબર નથી સાહેબ. 5 વર્ષથી છૂટું થઈ ગયું છે. અમારી લાઈફ નહીં. કાયદેસર નહોતું, 5 વર્ષ છૂટું થઈ ગયું એમ? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર રહો. હલો, હા આ કહું એ તો અમારી નાતની હતી. અમે રામાનંદી સાધુ હી. પેલા કર્યું તમારી નાતની હતી એમ? હા. અને બીજી? આ તો શું, એ તો બીજા ઓલા ખેતરમાં કામ કરવા ન આવ્યો હોય એ મારા ભાઈબંધને કરાવ્યું હતું મને. બરાબર પકડી દીધું એમ ને? એટલે પૈસા જાજે નહોતા દીધા, આવા જ જવાનું ભાડું ને એવું દીધું હતું. ક્યાંનું હતું? ક્યાંનું? એમ બી બાજુ ક્યાંક આવ્યા હતા. હે વાડીમાં હતા. પૈસા જાજે નહોતા દીધા, ટૂંકમાં આવા જવાનું ભાવ એવું દીધું હતું. એ લોકો આવ્યા હતા ને એનું. એટલે મારે ને એક બેબી ને એક બાબુ હોય. મારે વિધવા હોય તો હાલે, છૂટું થઈ ગયું હોય તો હાલે, સંતાન ન થતું નહીં હાલ. એવું છે સાહેબ. અને મેં મેટ્રોના જીએસસી માં રહી, કાલાવડ મેટ્રોના જીઆઈડીસી આવે. અને હું આ પટેલ બ્રાસમાં નોકરી કરું. 25,000 રૂપિયા મારે પગાર. કંપનીમાં નોકરી કરું. અને હવે તમારે ગોતવાનું છે મારું. એમાં નોકરી કરો છો? પટેલ બ્રાસ.
આપણે નરેશભાઈ ખોડલ જામવાળા નરેશભાઈ જોયા કાગવાડ? હા હા નામ તો સાંભળ્યું છે ને તમે, કાગવાડ? હા નરેશભાઈ ચેરમેન હતા ખોડલધામ. હા નથી હા હા આ એની જ કંપની છે અહીંયા. એમ હા તો આપણે મેલવું છે ને યુટ્યુબમાં? હા બોલો તો નામ બોલો તો. મારું નિમાવત અમિત પંકજભાઈ. હિંમત નિમાવત અમિત પંકજભાઈ. અમિત પંકજ. હા બરાબર. રાજકોટ એમ ક્યાં રહેવાનું? હા રાજકોટ. રાજકોટ ક્યાં વિસ્તારમાં? રાજકોટ થી થોડુંક આખું થાય એટલે મેટોરા જીઆઈડીસી કહેવાય. મેટોરા જીઆઈડીસી. મેટ્રોડા જેસી. હા બરાબર. હા એટલે ટૂંકમાં ત્યાં રાજકોટ બાજુમાં જ છે, 15 કિલોમીટર. હા કેટલા બાળકો છે? મારે એક બેબી અને એક બાબો છે. એ કેવડી છે? બેબી 14 વર્ષની. 14 વર્ષની. હા હમ. એક બેબી ને 2 બાબા. ના ના એક બાબો એક બાબો સાહેબ. એક બેબી ને હા ભાઈ બેન એક જ. હા હા બાબો કેવડો છે? બાબો 11 વર્ષનું, 6ઠું ભણે. હા ઘરવાળી અગાઉની ઘરવાળી હતી એનું શું થયું? પેલી ઘરવાળી હતી એનું? એને છૂટું લઈ લીધું. રેવું નહોતું. કેમ છૂટું કર્યું? રેવું નહોતું એને. એટલે લફરું હતું. હા બરાબર બરાબર. આઉટલાઈન ટૂંકમાં આઉટલાઈન વાળી હતી સમજ્યા? હા કોની હારે હતું વળી? ઈ જ કઈ ખબર ન પડી. હે હા બરાબર બરાબર. અને બીજી હતી એનું? એટલે એમાં તો લગ્ન નતા કર્યા, ખાલી એમને લઈ આવ્યા હતા સમજ્યા? મેં કીધું ટકી જાય ને તો મૈત્રી કરી લઈશું. હે હે એ કેટલો ટાઈમ રોકાણી? એ તો એમને હું લેવો તો સાહેબ એમાં એક બબે દી માં મને ખબર પડી કે વહી ગઈ. 15 દી રોકાણી એમ ને? ના ના બબે દી. 2 દિવસ? બબે દિવસ માને એટલે ટૂંકમાં અમે ત્યાં આવ્યા હતા જોવા કે અમે રોકાઈ, તમને યોગ્ય લાગશે તો કરશું. પછી 2 દી રોકાણા, પછી 3 દી જવાબ આવ્યો કે હવે નથી કરવું. એટલે એને કઈ આપણે પૈસા બીસા કઈ દીધા નથી. હા હા કાંઈ વાંધો નહીં. આપણે ફોટો મોકલો ને તમારો. ફોટો મોકલું અને હા મેલી દો યુટ્યુબમાં. 39 વર્ષની મારે છે 1970. હાલમાં કોઈ તમારી પાસે 45 વર્ષ સુધી નથી ગયા. એક બાળક વાળું હોય, બાળક વગરનું હોય, વિધવા હોય? હા હા હાલો ને તમે વોટ્સએપ ઉપર ફોટો મોકલો ને મારો. હા ફોટો મોકલી દો ને. હા આપણે યુટ્યુબમાં મેલી દો બરાબર ને? એ વાંધો નહીં. હા 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 હાલો હું તમને વોટ્સએપ પર ફોટો મોકલું સાહેબ. હા હા બરાબર. હાલો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો